હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા ફરી એક વખત ખેડૂતોના કેટલાક મુદ્દાઓને લઈને ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ધીરે ધીરે ખેડૂતો પોતાના મુદ્દાને સરકાર સામે મૂકી રહ્યા છે. થોડા દિવસથી શરૂ થયેલું આંદોલન હવે દેશભરમાં આગળ વધી રહ્યું છે. ખેડૂત સંગઠન દ્વારા દેશભરના ગામડાઓમાં ખેડૂતો આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરતા પહેલા ખેડૂત અને સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. શું છે આખો મામલો જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કનન. એમએસપી લાગુ કરવા ખેડૂતોની માંગ ઉગ્ર બને તે પહેલા સરકાર સતર્ક બની છે, પણ આ મામલે હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેની સીધી અસર હવે સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઓલપાડના દેલાડ પાટિયા પાસે ખેડૂતો એકત્ર થયા હતા અને બજાર બંધ કરવા પ્રયત્ન કરાયા, પણ ખેડૂત આગેવાનોને ડિટેન કરાયા હતા. મહત્વનું છે કે આજે ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન અપાયું હતું. ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંગઠનને ટેકો અપાયો છે. વિરોધ કરતા ખેડૂતોને ઓલપાડ પોલીસ મથકે લઈ જવાયા હતા. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, ખેડૂત આગેવાન દર્શન નાયક સહિત 20થી વધુ ખેડૂતોને ડિટેન કરાયા હતા. ડિટેન કરાવવામાં આવેલા હોવા છતાં ખેડૂત આગેવાનો લડત માટે મક્કમ જણાયા હતા. આગેવાનોનું કહેવું છે કે સુરત જિલ્લાના ખેડૂતો પણ મક્કમતાથી પોતાના હક માટેની લડાઈમાં દિલ્હી, હરિયાણા, પંજાબની બોર્ડર ઉપર આંદોલન પર ઉતરેલા ખેડૂતોની સાથે છે. આગામી દિવસોમાં પણ ખેડૂતો યુનિયન દ્વારા જે કોઈ કાર્યક્રમ આપવામાં આવશે તે મુજબ સુરત જિલ્લામાં પણ કાર્યક્રમ કરવામાં આવશે. હવે આપણે એ સમજી લઈએ કે આખું આંદોલન છે શેનું. ભારતના ખેડૂતો દ્વારા એમએસપી કાયદો બનાવી લાગુ કરવા, ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપવા, જમીન સંપાદન કાયદો 2013નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્સ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામાં આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરવા સહિતના માંગો છે, જે ખેડૂત ઈચ્છે છે કે સરકાર આના પર કોઈ ઠોસ પગલાં ભરે. બીજી બાજુ સરકારે 2 દિવસ પહેલા માધ્યમોમાં જાહેરાત આપીને ખેડૂતો માટે કરેલા કામો ગણાવી નાખ્યા. ભાજપના નેતાઓનું કહેવું છે કે આ આંદોલન વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.